2025માં 3 રાશિમાં ચાલી રહી છે શનિની સાડેસાતી. તો દરેક મુશ્કેલીઓમાંથી મુક્ત થવા આ 3 રાશિના જાતકોએ આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ. આ સમયે આ 3 રાશિઓમાં સાડાસાતીનો પ્રભાવ છે. કુંભ રાશિ અંતિમ તબક્કો, સૌથી મુશ્કેલ સમય પસાર થઈ ગયું છે. નાણાકીય નુકસાન થઈ શકે છે. કૌટુંબિક શાંતિ પાછી આવી શકે છે, પરંતુ ધીરજ રાખવી જરૂરી છે. ઉપાય: શનિવારે કાળા તલ અને તેલનું દાન કરો. મીન રાશિ મધ્યમ તબક્કો, માનસિક તણાવ અને નિર્ણયો લેવામાં અસમર્થતા. કારકિર્દીમાં સ્થિરતા અથવા સંઘર્ષ, સંબંધોમાં ગેરસમજ, એકલતાનો અનુભવ થઈ શકે છે. ઉપાય: પીપળાના ઝાડના નીચે દીવો કરો. ઓમ શમ શનેશ્વરાય નમઃ મંત્રના જાપ કરો. મેષ રાશિ પ્રારંભિક તબક્કો, મુશ્કેલ આવશે, થાક લાગશે, કામમાં ધ્યાન નહીં લાગે, કામનો અભાવ રહેશે, સંબંધોમાં અંતર આવી શકે છે. આત્મવિશ્વાસની ઉણપ અનુભવી શકો છો. ભય અને મૂંઝવણ વધી શકે છે. ઉપાય: હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો. તો આ વિડીયોને વધુમાં વધુ આ રાશિના જાતકોને શેર જરૂરથી કરી દેજો. જય માતાજી.